નમસ્કાર દર્શક મિત્રો, IHRTC ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। ભરૂચના અંકલેશ્વર તરફ નર્મદા નદીના છેડે ભાઈની નજર સામે બહેન ડૂબી જતા લાપતા। ફાયર ફાઈટરોએ તેની શોધખોળ શરૂ કરી। ભરૂચ શ્રવણ ચોકડી નજીકથી બંધ બોડીના ટ્રકમાંથી 16 ભેંસોને મુક્ત કરાવાઈ। ગૌરક્ષક સમિતિએ એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી ફરિયાદ, બેની ભાળ પકડાઈ। ભરૂચ રેલવે ગોદી રોડનું રીકાર્પેટિંગ કરવાની માંગ। બિસ્માર રસ્તાના કારણે ધૂળની ડમેથી 2 વ્હીલર વાહન ચાલકોને नड़ी रहा है अकस्मात। भरूच की फेट कैलवी स्कूल का नाम तो सबने सुना ही होगा, पर क्या आपको पता है कि ये स्कूल स्टूडेंट को लीड एजुकेशन देता है। फेट कैलवी स्कूल भरूच 1999 से नए एजुकेशन बेंचमार्क सेट करते आए हैं, जहां पढ़ाई सिर्फ बुक्स तक लिमिटेड नहीं है, बल्कि स्टूडेंट को फ्यूचर रेडी बनाया जाता है। यहाँ प्ले ग्रुप से लेकर 12th साइंस तक मिलता है लीड एजुकेशन, जो स्कूल को ट्रांसफॉर्म करता है इनटू वर्ल्ड क्लास इंस्टीट्यूशन, जैसे इंटरनेशनल लेवल एजुकेशन, स्मार्ट क्लासरूम विद ऑडियो विजुअल्स, मल्टी मॉडल वेज ऑफ टीचिंग, books with digital visualization, activity based learning, advanced science and computer labs, modern library, expert और supportive teachers, interactive teaching with strong discipline। और academics के साथ साथ ये फोकस करते हैं holistic learning, discovery and discussion based learning, प्रॉब्लम सॉल्विंग एंड की कॉन्सेप्ट अंडरस्टैंडिंग पर। यहाँ एक्स्ट्रा करिकुलर एक्टिविटीज भी होती है और कैंपस है फुल्ली सिक्योर्ड विद सीसीटीवी सर्विलेंस। और एडमिशन के लिए पर्सनल गाइडेंस चाहिए तो यहाँ का डेडिकेटेड एडमिशन हेल्प डेस्क हर स्टेप पर मदद करेगा। तो अपने बच्चों का एडमिशन एक ऐसे स्कूल में कराइए जहाँ मॉडर्न एजुकेशन, स्ट्रॉन्ग वैल्यूज, क्रिएटिव फ्रीडम और टोटल सेफ्टी हो। एडमिशन ओपन है। विजिट टुडे फेट कैलवी स्कूल नियर नंदलाव ऑपोजिट SBI बैंक भरूच और सेकंड ब्रांच है 108 मध्य पार्क सोसाइटी सारण रोड वागरा। ભરૂચ રેલવે ગોદી રોડનું રીકાર્પેટિંગ કરવાની માંગ ઉઠી છે। ભરૂચ રેલવે સ્ટેશન નજીક આવેલા રેલવે ગોદીથી આશ્રય સોસાયટી સુધીનો માર્ગ હાલ અત્યંત ખરાબ હાલતમાં છે। માર્ગ પણ મસ્ત ખસ્તા હાલત હોવાના કારણે ખાડાઓ પણ પડી ગયા છે। વાહન ચાલકો, ખાસ કરીને રિક્ષા અને 2 વ્હીલર વાહન ચાલકોને ધૂળની ડમરીથી ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। સ્થાનિક નાગરિકોએ પણ કહ્યું હતું કે રસ્તાની હાલત એટલી ખરાબ છે કે કેટલીક જગ્યાએ તો રિક્ષા પલટી ખાઈ જવાનો પણ ભય સતાવે છે। હાલ ચોમાસાનું આગમન નજીક છે, ત્યારે વરસાદ પડતા આ રસ્તાની સ્થિતિ દયનીય બની શકે છે। અકસ્માતોની સંભાવના વધે તેવી ચિંતાઓ સેવાઈ રહી છે। ત્યારે તાત્કાલિક ધોરણે રોડ પર રીકાર્પેટિંગ કરાવવામાં આવે તેવી માંગ સાથે ભરૂચ નગરપાલિકાના વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ, હેમેન્દ્ર કોઠીવાલા સહિતનાઓ નેતાઓ સ્થળ ઉપર પહોંચ્યા હતા અને રોડની કામગીરી કરવા માટેની માંગ ઉઠાવી હતી। ભરૂચના રેલવે ગોદીથી લઈને એલ્યુમિનિયમ ફેક્ટરી સુધીનો જે રસ્તો છે તે અત્યંત બિસ્માર છે। એ રસ્તા માટેની લોકો દ્વારા રજૂઆત આવેલ હતી। આજરોજ અમે અહીંયા મુલાકાતે સ્થળ મુલાકાત આવેલા છે। નગરપાલિકા ખાતે પણ આ મુદ્દે રજૂઆત કરેલી છે। નગરપાલિકાના લાગતા અધિકારીઓ તેમજ નગરપાલિકાના એન્જિનિયર દ્વારા જાણવા મળેલું છે કે રસ્તાની મંજૂરી મળી ગઈ છે અને તમામ રસ્તો નવો બનવાનો છે, પરંતુ નવો જ્યારે બને ત્યારે, કેમ કે આવનારા સમયમાં વરસાદની પણ શરૂઆત થવાની છે, એટલે વરસાદમાં તો મને લાગતું નથી કે રસ્તો નવો બનવાનો છે। એટલે વરસાદ પહેલા નગરપાલિકાને પણ અમે હમણાં ટેલિફોનિક વાતચીત કરેલી છે અને ચીફ ઓફિસરને પણ મળેલા છે। એટલે એને તાત્કાલિક ધોરણે પેચવર્ક કરવામાં આવે, કેમ કે તમે જોઈ રહ્યા છો કે મોટા પણ વાહનો અહીંયાથી પસાર થતા હોય છે, રિક્ષાઓ તેમજ નાના વાહન ચાલકો પણ પસાર થતા હોય છે। ઘણી તકલીફનો સામનો એમને કરવો પડતો હોય છે ખાડાના લીધે। અકસ્માતો પણ વધી રહ્યા છે। એટલે તાત્કાલિક તંત્ર આના ઉપર ધ્યાન આપે અને આ રસ્તાને તાત્કાલિક ધોરણે પેચવર્કની કામગીરી કરાવે અને જો કોન્ટ્રાક્ટરને વર્ક ઓર્ડર આપેલો હોય નવા રસ્તા માટેની પણ તેની માટે પણ પ્રોસેસ વહેલી તકે પૂર્ણ કરે। વડોદરાથી ભરૂચ વચ્ચેના નેશનલ હાઈવે ઉપર અકસ્માત સર્જાયો હતો। ભરૂચમાં બુધવારના રાત્રે નેશનલ હાઈવે 48 ઉપર ભયજનક માર્ગ અકસ્માત સર્જાયો હતો। એક ડમ્પર ચાલક વડોદરાથી ભરૂચ તરફ આવી રહ્યો હતો, ત્યારે અસુરિયા નજીક તેનો ડમ્પર અકસ્માતગ્રસ્ત બન્યો હતો। અકસ્માત એટલો ગંભીર હતો કે ચાલક પોતાના વાહનની કેબિનમાંથી ફસાઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં તરત જ નબીપુર પોલીસ મથકનો સ્ટાફ તથા 108 એમ્બ્યુલન્સ ટીમ પણ પહોંચી ગઈ હતી। સાથે જ ફાયર બ્રિગેડની ટીમ પણ મદદ અર્થે પહોંચી હતી, જ્યારે સતત 2 કલાકની ભારે જહેમત બાદ ચાલકને કેબિનમાંથી સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી બહાર કાઢી સારવારથી ખસેડ્યો હતો। અકસ્માતના કારણે નેશનલ હાઈવે 48 ઉપર લાંબા સમય સુધી ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાઈ ગયા હતા। અકસ્માતગ્રસ્ત વાહનોને હટાવવાની કામગીરી પણ ટ્રાફિક પોલીસે કરી હતી। ભરૂચના ભાજપ સરકારના 11 વર્ષના તમામ ક્ષેત્રે વિકાસનો ચિતાર રજૂ કરાયો હતો। વિકસિત ભારતનો અમૃતકાળ સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના 11 વર્ષની ઉજવણીના ભાગરૂપે
ભરૂચ જિલ્લામાં વિવિધ કાર્યક્રમો અંતર્ગત ભાજપની પત્રકાર પરિષદ યોજાઈ હતી. ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા રોટરી ક્લબ ખાતે કેન્દ્રમાં ભાજપ સરકારના 11 વર્ષની ઉજવણી નિમિત્તે દેશ, ગુજરાત અને ભરૂચ જિલ્લામાં વિકાસની ફલશ્રુતિ રજૂ કરવા માટે પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું. ભાજપ સરકારના તમામ ક્ષેત્રે વિકાસના 11 વર્ષની કામગીરીને વડોદરાના સાંસદ ડૉક્ટર હેમાંગ જોશી, પ્રદેશ ઉપાધ્યક્ષ જનક બગદાણાવાળાએ પણ પત્રકારો સમક્ષ રજૂ કરી હતી. કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે પૂર્ણ કરેલા 11 વર્ષમાં દેશમાં આંતરિક સુરક્ષા તથા આર્થિક ક્ષેત્રે ગતિવિધિઓ અને આત્મનિર્ભરતા તમામ ક્ષેત્રે વિકાસોનો ચિતાર સાંસદ ડૉક્ટર હેમાંગ જોશીએ આપ્યો હતો. ભરૂચી માતાના મંદિર પાટોત્સવ નિમિત્તે ભવ્ય લક્ષ્મી યાગનું આયોજન કરાયું હતું. ભરૂચના હાથીખાના બજાર ખાતે આવેલા બહુ પ્રાચીન અને પાવન ભરૂચી માતાના મંદિર ખાતે પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પાવન પ્રસંગે ભક્તિસભરના માહોલ વચ્ચે લક્ષ્મી યાગનું પણ ખાસ આયોજન કરાયું હતું. ભરૂચી માતાનું આ મંદિર બહાદુરજ વિસ્તારમાં વર્ષોથી સ્થિત છે અને ભક્તો માટે શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું છે. પાટોત્સવ નિમિત્તે મંદિરને ભવ્ય રીતે શણગારી વિશેષ પૂજા અર્ચના તથા યાગના કાર્યક્રમો યોજાયા હતા. સંખ્યાબંધ ભક્તોએ માતાના દર્શન કરી યાગમાં ભાગ લીધો હતો અને ધર્મ લાભ મેળવ્યો હતો. મંદિર ટ્રસ્ટ દ્વારા યાગના લાભાર્થીઓ અને ભક્તોને પ્રસાદી વિતરણ તેમજ ભજન કીર્તન સહિતના ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું હતું. સમગ્ર કાર્યક્રમમાં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડતા ભક્તોએ દર્શનનો પણ લાભ લીધો હતો. ભરૂચ નર્મદા નદીમાં ભાઈની નજર સામે એક બહેન ડૂબી જતા લાપતા બનતા શોધખોળ શરૂ કરાઈ છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના દક્ષિણ છેડે બહેન હોસ્પિટલમાંથી સારવાર લઈ સાજી થતા ભાઈ પણ તેના વતનથી આવતા ભાઈ બહેન નર્મદા નદીમાં નહાવા આવતા જ બહેન નર્મદા નદીના વહેણમાં ડૂબવા લાગી હતી અને ભાઈ પણ આ નજારો જોઈ બહેનને બચાવવા માટે બૂમાબૂમ કરી હતી, પરંતુ ગરકાવ થઈ જતાં બહેન પાણીમાં ડૂબી જવાના કારણે તેની શોધખોળ શરૂ કરી છે. અંકલેશ્વર પાસે આવેલા ગોલ્ડન બ્રિજ નીચે ગોડખોલ પાટિયા પાસે આવેલ કોવિડ સ્મશાન નજીક એક દુઃખદ ઘટના બની હતી. બિહારના નિવાસી અને હાલમાં અંકલેશ્વરની જલારામ સોસાયટીમાં વસવાટ કરતા હિન્દી ભાષી ભાઈ બહેન નર્મદા નદીના કિનારે નહાવા માટે ગયા હતા. બહેન મધુબેન દીપુસિંહ ઉંમર વર્ષ 22 પાણીમાં ગરકાવ થતાં ભાઈએ ખૂબ જ પ્રયાસ કર્યા હતા, પરંતુ પોતાની આંખો સામે પોતાની બહેનને ડૂબતી અટકાવી શક્યા નહીં. ભાઈએ તરત જ નજીકના નર્મદા મૈયા બ્રિજ પાસે આવેલી પોલીસ ચોકી પર દોડી જઈને હકીકત જણાવી પોલીસ દ્વારા તાત્કાલિક સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને ઘટના સ્થળે પહોંચી અંકલેશ્વર ફાયર બ્રિગેડને પણ દોડાવી હતી અને શોધખોળ શરૂ કરાવી હતી. મૃતક મધુબેનનું લગ્ન માત્ર 2 વર્ષ પહેલાં જ બિહાર ખાતે થયું હતું. તેઓને સંતાન પણ નથી. મધુબેન ગઈકાલે જ ભરૂચની ખાનગી હોસ્પિટલમાં કમળાની સારવારમાંથી રજા મેળવી હતી અને આજે તેનો ભાઈ બિહારથી મળવા માટે આવ્યો હતો અને બંને નદી કિનારે નહાવા ગયા હતા. ત્યારે ભાઈની નજર સામે જ પોતાની બહેન નર્મદાના વહેણમાં ગરકાવ થઈ જતાં ડૂબી જવાના કારણે લાપતા થતાં તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. ભરૂચના વિદ્યાર્થી આગેવાનોએ ભરૂચની શૈક્ષણિક શાળાઓમાં વાલીઓને શાળામાંથી યુનિફોર્મ અને સ્કૂલના સિમ્બોલવાળી નોટબુક ચોપડા ખરીદવા માટે દબાણ કરાતું હોવાના મુદ્દે આવેદનપત્ર ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારીને સુપ્રત કર્યા બાદ પણ શૈક્ષણિક શાળાઓમાં શાળાના સિમ્બોલવાળી જ નોટબુક અને ચોપડાઓનું વેચાણ કરાતું હોય અને વાલીઓ ઉપર દબાણ લવાતું હોવાના આક્ષેપ સાથે ભરૂચ નેશનલ હાઈવે 48 ઉપર આવેલી એક ઇન્ટરનેશનલ સ્કૂલ તથા ભરૂચના જાડેશ્વર નીલકંઠેશ્વર મંદિર નજીક આવેલ સંસ્કાર ભારતી ટ્રસ્ટના નોટબુકનું વાલીઓને દબાણ કરીને વેચાણ કરાતું હોવાના આક્ષેપ સાથે નોટબુક સાથે શિક્ષણ વિભાગને રજૂઆત કરતા ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિ રાહુલજીએ પણ બંને શૈક્ષણિક શાળાઓને 1 દિવસની નોટિસ ફટકારી ખુલાસો માંગ્યો છે. જો યોગ્ય ખુલાસો નહીં કરાય તો બંને શાળા સંચાલકો સામે દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી શકે તેવી માહિતી મળી રહી છે. શૈક્ષણિક વર્ષની શરૂઆત થતાં જ કેટલાક વાલીઓ તરફથી અને કેટલીક સંસ્થાઓ તરફથી એવી રજૂઆત મળી હતી કે શાળાઓ સ્પેશિયલ દુકાનમાંથી કોઈ ખાસ દુકાનમાંથી સ્પેશિયલ સ્ટેશનરી ખરીદવા માટે, ગણવેશ ખરીદવા માટે કે નોટબુક્સ ખરીદવા માટે દબાણ કરી રહી છે. કેટલીક શાળાઓ શાળામાંથી જ ગણવેશ કે નોટબુક્સ ખરીદવાનો કે સ્ટેશનરી ખરીદવાનો આગ્રહ રાખી રહી છે. આ પ્રકારની રજૂઆત મળ્યા પછી અત્રેની કચેરી દ્વારા એક પરિપત્ર કરવામાં આવ્યો હતો, જેમાં શાળાઓને તાકીદ કરવામાં આવી હતી કે આ પ્રકારના ખાનગી પ્રકાશનો કે ગણવેશ કે સ્ટેશનરી ખરીદવા માટે પર્ટિક્યુલર દુકાનોથી ખરીદવા માટે કે શાળામાંથી ખરીદવા માટે વાલી ઉપર દબાણ કરી શકાશે નહીં, અન્યથા શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
આ સંદર્ભે 2 શાળાઓની ફરિયાદ અમને આધાર સહિત મળી છે, પુરાવા સહિત. એ બંને શાળાઓને અમે નોટિસ પાઠવી છે અને ટૂંક સમયમાં એમના ખુલાસા મળશે. જો યોગ્ય ખુલાસો નહીં મળે શાળા દ્વારા તો તે શાળાઓ વિરુદ્ધ 10,000 થી 25,000 રૂપિયા દંડની રકમ વસૂલ કરવામાં આવશે. સંસ્કાર ભારતી ટ્રસ્ટને પણ જિલ્લા શિક્ષણ અધિકારીએ નોટિસ ફટકાર્યા બાદ શાળા સંચાલકોએ પણ પોતાનો ખુલાસો રજૂ કર્યો છે અને કહ્યું છે કે સ્કૂલના સિમ્બોલવાળી નોટબુક કે ચોપડા નહીં હોય તો પણ બહારથી ખરીદેલા અથવા અન્ય ચોપડાઓ પણ હશે તો ચલાવવામાં આવશે તેવો ખુલાસો શાળા સંચાલકોએ કર્યો છે. एडमिनिस्ट्रेटर SMCP संस्कार विद्या भवन. We don't force any student or parent कि आप लोगो वाले नोटबुक खरीदें. If they are convenient with regular lined notebook, हम उसको एक्सेप्ट करते हैं. ज़रूरी नहीं है कि आप लोगो वाला नोटबुक ही खरीदें. और हम ना तो हम किसी स्टूडेंट या फिर पेरेंट को फोर्स करते हैं कि वो कोई स्पेसिफिक दुकान से खरीदे. जो भी उनका कन्वीनियंट शॉप है दे कैन ऑलवेज परचेज द नोटबुक्स फ्रॉम देयर. स्टूडेंट्स एंड पेरेंट्स का कन्वीनियंस हमारा प्रायोरिटी है और हमेशा हम उनके कन्वीनियंस को ध्यान में रखते हैं. તો આ સમગ્ર મામલે વિદ્યાર્થી આગેવાન યોગી પટેલે પણ પોતાની વેદના વ્યક્ત કરી છે અને કહ્યું છે કોઈ પણ શાળા જો આવું કરશે તો તેમની સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે અને છેતરપિંડીનો પણ ગુનો બનતો હોવાનું પણ તેઓએ કહ્યું છે. ભરૂચ જિલ્લાની અંદર જે ખાનગી શાળાઓ દ્વારા વાલીઓને એનકેન પ્રકારે ચોક્કસ સ્ટેશનરીની અંદરથી જ અને પોતાના લોગોને બ્રાન્ડવાળી પાઠ્યપુસ્તકો ખરીદવા માટે દબાણ કરી રહ્યા હતા એનકેન પ્રકારે. એના વિરુદ્ધની અંદર જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદન સ્વરૂપે રજૂઆત કરવામાં આવી હતી અને વાલીઓને આવી ઉગાડી લૂંટમાંથી અને વધારે પૈસા આપીને ચોપડાઓ ખરીદવા માટે મજબૂર કરી હતા. એ બાબતે તેના અનુસંધાનની અંદર જિલ્લા શિક્ષણ અધિકારી આવી 2 સ્કૂલોને નોટિસ ફટકારી છે અને દિન 1 ની અંદર ખુલાસો આપીને શિક્ષણ સમિતિના કાયદા વિરુદ્ધ કેમ કાર્ય કર્યો છે એ બાબતે એ કર્યો છે ખુલાસો આપવાનો. આ જ રીતે જિલ્લા શિક્ષણ અધિકારીના ત્વરિત નિર્ણય અને જે ઉઘાડી લૂંટથી વાલીઓને બચાવવા માટે જે કાર્ય કર્યો છે એ બાબતે અમે ખરેખર એમને આભારી છીએ અને આવી રીતે વિદ્યાર્થીઓને સુરક્ષિત, સચોટ અને સ્પષ્ટ શિક્ષણ મળી રહે એ જ આશા. ભરૂચ સવન ચોકડી નજીકથી બંધ બોડીની ટ્રકમાંથી 16 ભેંસોને મુક્ત કરાવી ફરિયાદ નોંધાઈ છે. ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં ગૌરક્ષક વિકાસ નવીનચંદ્ર કાયસરહે ગાયત્રીનગર સોસાયટી ભરૂચનાઓએ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે તેમના સાથી મિત્રો સાથે ભરૂચમાં બાતમી મળી હતી કે કરજણ તાલુકાના વલણ ગામથી એક બંધ બોડીના ટ્રકમાં ભેંસોને મહારાષ્ટ્ર લઈ જનાર છે અને તે ટ્રક ભરૂચની શ્રવણ ચોકડી નજીકથી પસાર થવાની હોય તેવી બાતમીના આધારે ગૌરક્ષક સમિતિના લોકો શ્રવણ ચોકડી નજીક તપાસમાં હતા. તે દરમિયાન બાતમીવાળી જ આઈસર ટ્રક આવતા તેની બંધ બોડીવાળી જોઈને ટ્રક નંબર GJ18BT 0148 આવતા તેને રોકી બંધ બોડીના દરવાજા ખોલીને જોતા તેમાં 16 જેટલી ભેંસોને ઘાસચારા કે પાણી વિના બાંધીને લઈ જવાતી હોય, જેથી ટ્રકને તાત્કાલિક સોનેરી મહેલ એ ડિવિઝન પોલીસ મથકે લાવી પોલીસે પણ ખાતરી કરતા ટ્રકમાંથી અલગ અલગ નંબર પડેલી ભેંસો પણ મળી આવી હતી. ભરૂચની શ્રવણ ચોકડી નજીક ટ્રકના ડ્રાઈવરની સાથે ક્લીનર તથા અન્ય એક ઝડપાઈ જતા તેમની પૂછપરછ કરતા યુનુસ ઇબ્રાહીમ મઠિયા રહે વલણ ગામ બાબર કોલોની મસ્જિદની બાજુમાં વલણ તથા પીરસા બચુસા દિવાન પંજાબ નગરી વલણ કરજણ તથા સમીર મુસા પટેલ સાપા કરજણનાઓ સામે ફરિયાદ દાખલ કરતા ટ્રકમાં રહેલા 2 લોકોને પોલીસે ઝડપી પાડી ગુનો દાખલ કરી તમામ ભેંસોને પાણી અને ઘાસચારો મળી રહે તેવા સ્થળે એટલે કે પાંજરાપોળ ખાતે ખસેડવાની કવાયત કરી હતી. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચના અંકલેશ્વર તરફ નર્મદા નદીના છેડે ભાઈની નજર સામે જ બહેન ડૂબી જતા લાપતા. ફાયર ફાઈટરોએ તેની શોધખોળ શરૂ કરી. ભરૂચ શ્રવણ ચોકડી નજીકથી બંધ બોડીના ટ્રકમાંથી 16 ભેંસોને મુક્ત કરાવાઈ. ગૌરક્ષક સમિતિએ એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી ફરિયાદ 2 ની ભાળ પકડી. ભરૂચ રેલવે ગોદી રોડનું રીકાર્પેટિંગ કરવાની માંગ. બિસ્માર રસ્તાના કારણે ધૂળી ડમેથી 2 વ્હીલર વાહન ચાલકોને નડી રહ્યા છે અકસ્માત. તો હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.